નમસ્કાર મિત્રો, આપણે આવી રહ્યા છીએ સાણા ડુંગરની મુલાકાતે. આપણે નિહાળી રહ્યા છું સાણા ડુંગર, એટલે કે સાણાવકિયા, તાલુકો ઉનો, જિલ્લો ગીર સોમનાથ, ગુજરાત અને ભારતમાં. અહીંયા આપણા દૂર દૂરથી વિદેશી લોકો પણ સાણા ડુંગરની મુલાકાત લેવામાં આવે છે. તો આ ડુંગરની ખાસિયત શું છે તે વિદેશથી પર્યટકો પણ આવી રહ્યા છે, કારણ કે આ સાણાના ડુંગરનું પ્રાકૃતિક સૌંદર્ય એવું છે. બાજુમાં પાણીનો પુષ્કળ ડેમ છે, અનહદ ફોરેસ્ટ એટલે કે જંગલમાં આવેલું છે. અને બીજું ખાસિયત એ છે કે આપ જોઈ રહ્યા છો કૂવા, કે અહીંયા 60-70 ફૂટ ઉપર ડુંગર છે. ત્યાં પાણીના કૂવા અઢળક 5000 વર્ષોથી પાણી છે, ક્યારેય આ પાણી સુકાયું નથી ને પીવા લાયક છે. એટલે ખાસિયત એ છે કે ડુંગરની તળેટીની ઉપર અહીંયા પાણી આવી રહેલું છે. અને આવા તો 8 થી 10 કૂવા છે. અને અહીંયા જ્યારે પાંડવો લાક્ષા ગૃહમાં હતા ને ત્યારે વનવાસમાં અહીંયા આવેલા છે, એવું પૌરાણિક કથા છે. અહીંયા વનવાસ વિતાવેલો, હેડંબાના લગ્ન પણ અહીંયા થયા હતા. અને અમુક સમયે જ્યારે કુંતામાં અહીંયા આગળ પણ ઘણી વખત આવેલા. અને સમય સુધા અહીંયા એક ગાંધારીનો આપણે મુલાકાત કરવાના છે. ગાંધારીનો મેલ આપણે જોઈ રહ્યા છીએ, તે જઈ રહ્યા છીએ, આંતરિક જઈ રહ્યા છે ગાંધારીનો મેલે. આ કુદરતી એવું છે કે અહીં આગળ તમે જાઓ ને તો 100% તમને મેલની અંદર આબેહૂબ છે 5000 વર્ષથી, કે અહીંયા આબેહૂબ તમે જાઓ એટલે ગંધક આવે છે. ક્યાં કારણોથી આવે છે, શું આવે છે, એનું કોઈ પણ સંશોધન સાયન્ટિસ્ટો પણ કરી શક્યા નથી. આ ગુફાની અંદર, કેવની અંદર તમે જશો એટલે 100% તમને ગંધક આવશે. ત્યાં પગ મૂકવો એટલે ગંધક આવે. એટલે આને લોકો ગાંધારીનો મેલ કહેવામાં આવે છે. આપણે જોઈ રહ્યા છો એ સરસ મજાનો. આ ગુફાની અંદર તમે જશો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જાય છે કે અહીં ગંધક આવશે. એટલે 100% સાણાની ડુંગરની તમે મુલાકાત કરશો તો તમને પણ ખ્યાલ આવશે કે પ્રાકૃતિક કંઈક એવો નજારો છે કે આ મહેલની અંદર તમે જશો તો અહીંયા આગળ ગંધક આવે. એટલે લોકો અહીંયાથી ગાંધારીનો મેલ તરીકે ઓળખાવે છે. તો આ ડુંગરમાં જાઓ તો 100% તમે ગાંધારીની મેલની પણ મુલાકાત કરશો. લોકો કોઈ સંશોધન થઈ શક્યા નથી આ મેલની અંદર, કે અહીંયા જાઓ એટલે 100% અહીં ગંધક જ આવે છે. એટલે આને લોકો ગાંધારીનો મેલ ગણે છે. અને અહીંયા જાઓ એટલે પ્રાકૃતિક સૌંદર્ય છે, આજુબાજુ તમને પણ નિહાળી શકશો. તો એટલા બધા પથ્થરની અંદર પાછું એટલું મહેલ છે, એટલામાં જ ગંધક આવે છે આ ગુફાની અંદર. પાછા બહાર નીકળો તો કાંઈ હોતું નથી. જોવાની ખાસિયત એ છે કે ગુફામાં તમે પગ મૂકવાનો, આજુબાજુ એટલામાં ફરો ગુફાની અંદર તો જ ગંધક આવે છે. બાકી બહાર નીકળો એટલે કાંઈ ગંધક આવતી નથી. તો સાણા ડુંગર જાઓ 100% ગાંધારી મહેલનો પણ તમે મુલાકાત કરજો. આપણે નિહાળી રહ્યા છો પ્રાકૃતિક સૌંદર્ય, કે ખરેખર અહીંયા આગળ તમે જશો એટલે તમને ગંધક જ આવશે. એટલે આપણને ખ્યાલ આવી જાય ગાંધારીનો મહેલ છે. આ કુદરતી એક નિયમ હોય કે આનું કોઈ સંશોધન આજની તારીખમાં કરી શક્યું નથી. આ ગંધક ક્યાંથી આવે છે, શું આવે છે, એ કોઈને ખબર નથી. માત્ર ગુફા પૂરતી જ આવે છે, પાછી અજર બજર ક્યાંય નથી આવતી. આ ગુફાની બહાર તમે નીકળી જાઓ, આપણે દેખાય છે અહીંયાથી, તો કશી ગંદકી આવતી નથી. એટલે સાણાના ડુંગર મુલાકાત લો તો 100% ભાવિક ભક્તોને પણ વિનંતી છે કે બાજુમાં સારમઠવાળીનું ભવ્ય મંદિર આવેલું છે. અહીંના સ્થાનિક લોકો છે એ પોતાના માલઢોરનું જ્યારે વૈયાય છે ત્યારે દૂધ અને ઘી અહીંયા પહેલાં ધરાઈ આવે છે. આવી આસ્થા અહીંયાના સ્થાનિક લોકોનો છે. તો આવો તો 100% તમે સાણા જાઓ તો બધા હું વિષય આપ્યા છે તમને. આ છે ગાંધારીનો મહેલ. તો સાણા ફરવા જાઓ જજો 100%. આ પ્રાકૃતિક સૌંદર્ય છે, કોઈ કાલ્પનિક નથી, કે કોઈ બનાવેલું પણ નથી. એકદમ મન તમારું પ્રાકૃતિક ફ્રેશ થઈ જશે, કારણ કે બાજુમાં વિશાળ ડેમ આવેલો છે, પ્રાકૃતિક ડુંગર આવેલા છે, અનહદ વનસ્પતિ આવેલી છે. બાજુમાં તળાવમાં રંગબેરંગી ગુલાબી અને વ્હાઈટ એટલે કે સફેદ કમળો પણ અહીં આગળ આવેલા છે તળાવની અંદર. એ બાજુની વિશે જોયું. જય માતાજી.